નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દીમાં ચેપ્ટર 5 એટલે કે કાવ્ય 5 મીરા કે પદ એના સ્વાધ્યાયના પ્રશ્ન જવાબની વાત કરવાની છે. આ કાવ્યનો વિડીયો તો આપણે 1 વર્ષ પહેલા મૂકી દીધો હતો અને ઘણો બધો સારો રિસ્પોન્સ મળેલો છે. ઘણા બધા વિદ્યાર્થીઓએ જોયેલો છે. તો જે વિદ્યાર્થીઓએ ન જોયો હોય તે હિન્દીનું જે આપણું પ્લે લિસ્ટ છે એમાં જઈને જોઈ શકે છે. એ ઉપરાંત બીજા ઘણા બધા પાઠના પ્રશ્ન જવાબ આપણે આ જે સાઇટ છે બાલાજી ક્લાસીસ જામનગર blogspot.com જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં નીચે મૂકેલી છે, સૌથી છેલ્લી લિંક કે જેમાં લખેલું છે કે દરેક પાઠના પ્રશ્ન જવાબ જોવા માટે નીચેની સાઇટ ઓપન કરો. એ તમે ઓપન કરશો એટલે તમને મળી જશે અને જ્યારે પણ વાંચવા હોય ત્યારે તમે વાંચી શકશો સાઇટ ખોલીને. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. જે વિદ્યાર્થી મિત્રોએ હજુ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવા જ વિડીયો મળતા રહે. અને આપણે દરેક વિષયના હવે પ્રશ્ન જવાબની શરૂઆત કરી દીધી છે, તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને પણ લાભ આનો મળે. હવે મીરા કે પદ એમાં સ્વાધ્યાયની આપણે વાત કરીએ તો સૌથી પહેલો ક્વેશ્ચન છે निम्नलिखित प्रश्नों के एक एक वाक्य में उत्तर लिखिए. पहलो, मीराबाई किसकी भक्ति करती थी? तो मीराबाई श्री कृष्ण की भक्ति करती थी. बीजो प्रश्न है, मीराबाई को कौन सा धन मिल गया है? मीराबाई को राम रतन धन मिल गया है. राम रतन रूपी धन मળી ગયું છે એમને. ત્રીજો પ્રશ્ન છે, पैरों में घुंघरू देखकर मीरा की सास ने उन्हें क्या कहा? तो एनो जवाब है, पैरों में घुंघरू देखकर मीरा की सास ने उन्हें कुलनाशिनी कहा. कुल का नाश करने वाली. कारण के આપણે ખબર છે કે મીરા છે એ પોતાના પગમાં ઘુંઘरू એટલે કે આપણે જેને ઘૂઘરા કહીએ છીએ એ ઘૂઘરા એટલે ઘૂઘરાવાળા એક જાતના પટ્ટા હોય, એ પટ્ટા પહેરીને એ નાચતી હતી. જ્યારે કોઈ વ્યક્તિ આ ઘૂંઘરું પહેરીને નાચે ત્યારે છમ છમ અવાજ આવે. મીરા કો વિષ એટલે કે ઝેર કા પ્યાલા કિસને ભેજા? ઝેરનો પ્યાલો કોણે મોકલ્યો હતો એમને? મીરા કો વિષ કા પ્યાલા ઉનકે પતિ રાણાજીને ભેજા હતા. રાણાજી એમના પતિ હતા અને એમને મીરાનું મૃત્યુ થાય એટલા માટે ઝેરનો કટોરો અથવા તો ઝેરનો પ્યાલો મોકલેલો હતો. किसकी कृपा से मीरा ने राम रतन धन पाया है? मीरा ने राम रतन रूपी धन મળ્યું એ કોની કૃપાથી મળ્યું? તો સદગુરુ અથવા સતગુરુ की कृपा से मीरा ने राम रतन धन पाया है. એના સદગુરુની કૃપા થઈ હતી એટલે એને રામ રતન ધન મળેલું છે. બીજો ક્વેશ્ચન છે, निम्नलिखित प्रश्नों के एक 2-3 वाक्यों में उत्तर लिखिए. એમાં પહેલો પ્રશ્ન છે, गिरिधर गोपाल की भक्ति करते हुए मीराबाई ने किस किस का त्याग किया? કોનો કોનો ત્યાગ કર્યો હતો એને? કૃષ્ણ ભગવાન માટે. तो मीराबाई ने श्री कृष्ण को अपने जीवन का स्वामी मान लिया था. इसके लिए उन्होंने अपना सर्वस्व त्याग दिया था. उन्होंने अपने भाई, बंधु, परिवार तथा नाते रिश्ते के सभी लोगों का त्याग कर दिया था. એના પરિવારમાં જેટલા લોકો હોય એને ભગવાનની ભક્તિ માટે ત્યાગ કરી દીધો હતો. એને સંબંધો તેની સાથે તોડી નાખેલા હતા. બીજો ક્વેશ્ચન છે, मीरा के राम रतन धन की क्या विशेषताएं है? तो એનો જવાબ છે, मीराबाई ने राम रतन धन अपने सदगुरु की कृपा से पा लिया था. इस धन की ये विशेषता है कि यह न तो खर्च होता है और न कोई चोर इसे चुरा सकता है. इसमें रोज रोज सवाई वृद्धि होती रहती है. સવાઈ એટલે સવા ગણું થાય દરરોજ. આપણે અહીંયા ભારતની અંદર ખાસ કરીને હિન્દુ ધર્મમાં સવાનું મહત્વ વધારે હોય, તો અહીંયા સવા ગણું થાય છે. સવાઈ મતલબ કે રોજ સવા જેટલું વધે છે અને એ કોઈ ચોરાવી શકતું નથી કે એ ખર્ચી શકાતું પણ નથી, એનો ખર્ચ પણ ન થાય. ઉલટું એમાં રોજે રોજ વધારો થાય. શેમાં? રામ રતન રૂપી ધનમાં. ત્રીજો પ્રશ્ન છે, मीरा इस भवसागर को, भवसागर मतलब के संसार रूपी सागर,
को किस प्रकार पार करना चाहती है? एनो जवाब है मीराबाई को अपने सदगुरु पर बहुत श्रद्धा है, मतलब विश्वास। वे उन्हें ही भगवत भक्ति प्राप्त कराने का आधार मानती है कि भाई भगवान की भक्ति मળી कोने कारणे मળી? तो के एना सदगुरु ने कारणे। जो सारा गुरु आपने मળી जाए तो આપણે પણ આવી ભક્તિ ભાવની ભાવના આપણામાં પ્રગટ કરી શકીએ। वे सत्य की उस नाव पर बैठकर भवसागर पार करना चाहती है, जिसके खेवनहार એટલે કે ખેવટિયા એટલે કે ખલાસી नाव चलावनार उनके सदगुरु होंगे। कारण के जे पोतानी जीवन रूपी नाव ने आ संसार रूपी सागर मांथी पार करावी दिए एवा सदगुरुनी कृपाने कारणे एने भगवाननी भक्ति प्राप्त थयेली छे। माटे ए एवुं ઈચ્છે છે કે આ ભવસાગર એમને સદગુરુ પાર કરાવી આપે। ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન છે निम्नलिखित प्रश्नों के 5-6 वाक्यों में उत्तर लिखिए। जेनी अंदर पहलो छे भक्ति मार्ग में कौन सा संकट आया, यानी भक्ति करता करता कई कई तकलीफों पड़ी, कई कई मुश्किलों पड़ी, उससे वह कैसे पार हुई, ये मुश्किलों सामनो केवी रीते कर्यो, ये मुश्किली मांथी बहार केवी रीते निकली, એટલે કે મીરાબાઈ એમાંથી નીકળ્યા। तो एनो આપણે जवाब જોઈ લઈએ। तो उत्तर छे मीरा कृष्ण की अनन्य भक्त थी। अनन्य मतलब कि एकमात्र कही शकाय। कृष्ण के प्रेम में इतनी लीन या तल्लीन हो गई थी कि उन्होंने सारी दुनियादारी भुला दी थी। दुनियादारी એટલે दुनिया સાથેનો व्यवहार એને भुलावी दीधो, तो कोई व्यवहार नहोती करती। मीरा कृष्ण की भक्ति में दीवानी हो गई थी। दीवानी मतलब पागल। यह सब राणा जी को पसंद नहीं आया। उन्होंने मीरा को मारने के लिए जहर से भरा प्याला उनके पास भेजा। मीरा उससे जरा भी विचलित नहीं हुई, इन्हें कोई डर न लगो, कोई तकलीफ न थी। उन्होंने यह जहर भी हंसते हंसते पी लिया, किंतु इस जहर का मीरा पर कोई असर नहीं हुआ, कारण के भगवान की भक्त थी। भगवान ने कोई असर थवा दीधी नहीं। तो એને આવા સંકટો આવેલા ને આ સંકટમાંથી એ खुशी खुशी पार થઈ ગઈ। બીજો ક્વેશ્ચન છે मीरा के पदों के आधार पर सतगुरु या सदगुरु की महिमा का वर्णन कीजिए। सदगुरुનું મહત્વ શું હોય એ આપણે સમજાવવાનું છે। हम अक्सर यह सुनते हैं कि बिन गुरु ज्ञान न होय, गुरु वगर ज्ञान મળે नहीं, આવું ગુજરાતીમાં આપણે કહીએ છીએ। गुरु का स्थान सबके जीवन में महत्वपूर्ण है। मीराबाई ने सदगुरु को ज्यादा महत्व दिया है। मीरा सांसारिक जीवन को त्याग कर अपने आराध्य श्री कृष्ण की भक्ति पाकर अपने आप में मगन हो गई है, लीन हो गई, तल्लीन हो गई। कारण के कृष्ण भगवान की भक्ति पामी ने ए दुनिया थी दूर थी गई अने भक्ति में खोवाई गई। वे इसे रतन की उपमा देती है। रतन मतलब के धन दौलत। वे इस अनमोल धन को प्राप्त कराने का श्रेय अपने सदगुरु को ही देती है और कहती है कि राम रतन रूपी धन उन्हें उनके सदगुरु की कृपा से प्राप्त हुआ है। आज भक्ति भाव मेळो राम रूपी जेने धन मळेलुं छे ए एना सदगुरु ने कारणे मळेलुं छे। सदगुरु की कृपा इस संसार रूपी सागर में जीवन रूपी इस नाव में बैठकर वह सुरक्षित रूप से इस भव सागर को पार कर सकती है। इस बात की उसको जरा भी चिंता नहीं है, क्योंकि इस नाव के खेवनहार उनके सदगुरु है। એને એવું નથી કે ભાઈ હું પાર નહીં થઈ શકું। તો સંસાર રૂપી સાગરને પાર કરવાનો સૌથી સરળ રસ્તો છે કે એની પાસે સદગુરુ છે અને એ એની નાવ ચલાવનારા मतलब કે એને રસ્તો બતાવનારા છે, એને भक्ति मार्ग पर लई जनारा है। इस प्रकार मीरा के पद में सदगुरु को बहुत महत्व दिया गया है। एना पछीनो क्वेश्चन है भक्ति में लीन मीरा को लोग क्या क्या कहते थे और क्यों? घणा बधा लोग एने मेणा टोणा मारता था, एने पजवता था, हैरान करता था। तो एने लोग शू शू कहता था अने शा माटे? तो जवाब है
मीराबाई श्री कृष्ण के प्रेम में इस तरह रंग चुकी थी कि संसार के प्रति विरक्त हो गई थी। संसार में જરાય रस नहोतो। वह अपने सांसारिक जीवन को बिल्कुल भूल चुकी थी। संसार छे, एनो पति छे, एनी सासू छे, एवुं एनो कोई ख्याल नहोतो। कृष्ण भगवाननी भक्तिमां एने आखो संसार भूलावी दीधो हतो। मीरा श्री कृष्ण के प्रेम में पैरों में घुंघरू बांधकर नाचती थी। यह देखकर लोग उन्हें पागल कहने लगे थे, कारण के આવી રીતે કોઈ સ્ત્રી બજારમાં ન નાચે। वे साधुओं की संगति में बैठती थी, साधुओं साथे स्त्री बेसे ये पण त्यारे उचित नहोतुं लागतुं कोईने। यह देखकर लोग उनकी खिल्ली मतलब के मजाक उड़ाया करते थे। उनकी सास और राणा को मीरा का यह भक्तिभाव जरा भी अच्छा नहीं लगता था। इसलिए सास उनको कुलनाशी कहती थी और राणा को लगता था कि इसको जीवित ही नहीं रहना चाहिए। इसलिए उन्होंने मीरा को जान से मारने के लिए विष का प्याला ही भेज दिया था। इस तरह भक्ति भाव में लीन मीरा को लोग तरह तरह से संबोधित करते थे। હવે ઉચિત જોડે બનાવીએ मतलब કે આપણે જોડકા જોડવાના છે। એમાં અ અને બ। અ છે ભગત દેખ રાજી हुई, मीरा के प्रभु गिरधर नागर, वस्तु अमोलक दी मेरे सतगुरु, कृपा कर अपनायो, जगत देखी रोई, हरीकी हरीकी जस गायो, भवसागर तरी आयो। तो एनो उत्तर छे ए नीचे आपेलो छे। भगत देख राजी हुई, जगत देखी रोई। भगत એટલે કે કોઈ ભક્તિભાવ વાળા માણસો મળતા હતા તો એને હરખ થતો હતો, જ્યારે દુનિયાને જોઈને એને રોવું આવતું હતું કે લોકો કઈ દિશામાં જાય છે, ભક્તિ છોડીને નકામી વસ્તુઓ એટલે કે ધન પાછળ પડેલા છે, એટલે એ રોવું આવતું હતું એમને। મીરા કે પ્રભુ ગિરિધર નાગર, હરીકી હરીકી જસ ગાયો, એના વખાણ કર્યા, એની ભક્તિ કરી હરખથી એકદમ। વસ્તુ અમોલક દી મેરે સદગુરુ, કૃપા કર અપનાયો, કૃપા કરીને સદગુરુએ મીરાબાઈને અપનાવ્યા, સ્વીકાર્યા, એટલા માટે અહીંયા એ વાક્ય લખેલું છે। આશય સ્પષ્ટ કીજીએ મતલબ કે આ શું કહેવા માંગે છે। પેલું વાક્ય છે એમાં જન્મ જન્મ કી પૂંજી પાઈ જગ મેં સબે ખોવાયો। જન્મ જન્મની પૂંજી ધન, તો આપણે એનો અર્થ જોઈ લઈએ। मीराबाई अपने आराध्य श्री कृष्ण के प्रेम में दीवानी हो गई है। उन्हें पाने के लिए उन्होंने अपने भाई, बंधु, परिवारजनों और सभी सगे संबंधियों से रिश्ता तोड़ लिया है। उन्होंने तरह तरह की बदनामियां सही है। આપણે હમણાં જ જોયું લોકો એને કેવું કેવું કહેતા હતા, और लाज शर्म सबको त्याग दिया है। कहने का मतलब यह है कि उन्होंने अपना सब कुछ खोकर अपने जन्म जन्मांतर का राम नाम रूपी अनमोल धन प्राप्त किया है। यह ऐसा धन है जो अजोड़ है, दुनिया में कहीं भी देखने को नहीं मिलता है। इतना अजोड़ है, उसकी जोड़ी नहीं मिलती। बीजू वाक्य छे सत की नाव खेवटिया सतगुरु भवसागर तरी आयो, जे आपणे प्रश्नमा पण वात करी थी। सत्य मनुष्य का सबसे बड़ा गुण है। यदि कोई व्यक्ति सच्चे मन से अपने आराध्य देव का, आराध्य એટલે જેની આરાધના કરતા હોય, આપણે જેની પૂજા પ્રાર્થના કરતા હોય એવા કોઈ પણ દેવ કે દેવી હોય એનું જો ધ્યાન કરે और उसे सदगुरु का सहयोग प्राप्त हो, भगवानનું ધ્યાન પ્લસ આપણને કોઈ સાચા સદગુરુ મળી જાય तो व्यक्ति को भवसागर से मुक्ति पाना कठिन नहीं है। मीराबाई को अपने सदगुरु पर अटूट विश्वास है। सदगुरु की कृपा इस संसार रूपी सागर में जीवन रूपी इस नाव में बैठकर वह सुरक्षित रूप से इस भवसागर को पार कर सकती है। बराबर याद रखजो, सदगुरुनी जो कृपा होय तो आ संसार रूपी सागर मांथी एने आरामथी तरावी सके, सामे पार मोकली सके, એટલે કે અહીંયા મોક્ષ પણ પ્રાપ્ત કરાવી શકે। इस बात का उन्हें पूरा विश्वास है। तो અહીંયા આપણા પ્રશ્ન જવાબનો વિડીયો પૂરો થાય છે। મિત્રો લાઈક કરજો, શેર કરજો, જેથી અન્ય વિદ્યાર્થીઓને પણ આ પ્રશ્ન જવાબનો લાભ મળે। ખાસ કરીને જે લોકો ગ્રામ્ય વિસ્તારમાં વસે છે એમની પાસે ઘણી વખત પ્રશ્ન જવાબ માટે કંઈ હોતું નથી, નવનીત કે એનો ખર્ચ પોસાય એમ ન હોય। અને આપણે અત્યારે ખબર છે કે
ઓનલાઈન એજ્યુકેશન ચાલતું હતું એટલે મોટાભાગના વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ તો છે જ, તો એ મોબાઈલની મદદથી પણ પ્રશ્ન જવાબ વાંચી શકે, સાંભળી શકે, સમજી શકે. એટલે એવા મિત્રો સાથે ખાસ શેર કરજો જેથી એ પણ જ્ઞાન મેળવી શકે. તો હવે આપણે નવા વિડીયોમાં નવા વિષય સાથે ફરીથી મળશું.